નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં વાછરડાનું કપાયેલું માથું મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પરસ્ત્રી સાથે રંગે હાથ ઝડપાયો। વીજ લાઇનમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગતા એક કિશોરનું મોત। રિવર્સ લેતી વખતે રિક્ષા ચાલકે પાછળ ઉભેલા 9 વર્ષના માસૂમને અડફેટે લીધો। પશુપાલકોનો કલેક્ટર કચેરી પર મોરચો, પાલિકા દ્વારા પરેશાન કરતા હોવાનો રજૂઆત કરાઈ। પાંડેસરામાં રાત્રે તરછોડેલી નવજાત બાળકીનું સવારે સારવાર દરમિયાન મોત। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતમાં ગૌવંશને લઈને છાશવારે આંદોલન થતા રહે છે। જો કે ગૌવંશની હાલત જોઈએ તેટલી સારી નથી। ત્યારે આજે સુરતમાં પાલનપુર કેનાલ રોડ પરથી ગાયનું કપાયેલી હાલતમાં માથું મળી આવ્યું હતું, જેથી સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે। પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલી એલપી સવાણી 4 રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળી આવ્યું હતું અને ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ હતી। બીજી તરફ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ હતી। સાથે જ માંગ કરવામાં આવી રહી હતી કે ગુજરાતમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે અને ગાયની માતા માનવામાં આવે છે, ત્યારે તેની હત્યા કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ। પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી, જ્યારે ડીએસપી જયદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે કોઈક અજાણ્યા ટીખણખોરે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે। હાલ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહેશ પટેલ મારું નામ। હું જૂનો વિષયની પરિષદનો કાર્યકર્તા છું અને મને ટેલિફોનિક પર જાણ કરી કે ભાઈ અહીંયા ગૌ માતાનું ડોકું છે અહીંયા કાપીને વિધર્મીઓ દ્વારા નાખી લખવામાં આવ્યું છે। એટલે હું તરત અહીંયા આવ્યો, પોલીસને જાણ કરી, એમાં ધારાસભ્ય પુણ્યેશભાઈને મેં જાણ કરી અને અમે એની એફએસએલની માંગણી કરી પોલીસ પાસે કે અમારી રૂબરૂમાં એફએસએલ થાય તો જ અમને સંતોષ થશે, નહીં તો પછી આને કોઈ છાવરવાની વાત ચાલશે નહીં। અને પોલીસને બી કહેવું કે તમામ સીસીટીવી ચેક કરવામાં આવે। વારંવાર હિન્દુ સમાજના એરિયામાં આવી રીતે ગૌ માતાના ડોકા નાખી જવા આ વિધર્મીઓને શું સમજ પડે છે? શું કામ શાંતિ દોરવા માંગે છે એ મને સમજ નથી પડતી। શાના માટે હિન્દુ શાંત છે એટલે એના એરિયામાં આવી રીતે ગૌવંશ માતાના માથા નાખી જવાના કાપીને? શું કહેશો? મારે સમાજને એ કેવું છે, મુસ્લિમ સમાજને બી કેવું છે ને હિન્દુ સમાજને બી કે હવે જાગવાનો સમય આવ્યો છે। મુસ્લિમ સમાજને ખાસ કે આ વસ્તુ બંધ કરો। હવે હિન્દુ સમાજની અંદર આવી રીતે લાખી જાવ, હું હાના માટે શું સાબિત કરવા માંગો છો? વિશ્વ હિન્દુ પરિષદ હવે કઈ રીતની કામગીરી રહેશે? હવે જો આવું ના મારા જે નેતા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના એમને અમે કહેવામાં આવ્યું છે કે ભાઈ હવે આપણે બી કાર્યરત થવું પડશે અને આવા જ એવી ધર્મીઓ જે શહેરની શાંતિ, દેશની શાંતિ દોરવા માંગે છે એને આપણે કોઈ પણ કાર્ય ચલાવી લેવા જોઈશે નહીં। સુરત આરટીઓમાં ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર પરિણીત હોવા છતાં પોતાની પત્નીને મૂકી પર સ્ત્રી સાથે રહેતો હોવાનો ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેશવનગરના એક ફ્લેટમાં ઇન્સ્પેક્ટર પતિ આજે એક યુવતી સાથે હતો, ત્યારે પત્નીએ પોલીસ સાથે ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો। પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પરિણીતાને પોતાના પતિ અને સસરિયાઓ સામે એટ્રોસિટી કલમની હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી। કેશવનગર વિસ્તારમાં પતિ, પત્ની અને વોના કિસ્સાના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે। ઘર કંકાસના કારણે દંપતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે। તેની
વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેતા તેના પતિને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગે હાથ ઝડપી પાડ્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પત્નીની સાથે પોલીસકર્મીનો પણ જોવા મળી રહ્યા છે અને પત્ની પોલીસ સાથે પતિને લઈને બહાર આવી રહી છે. ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેને ચાવી લઈ લેવા પોલીસને અરજ કરી રહી છે અને પોલીસ વાનમાં જ પતિને બેસાડવાની માંગ કરતા પોલીસ પોતાના જ વાનમાં પતિને બેસાડી દે છે અને આ સમયે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સાથે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ઉમરા પોલીસના પીઆઈ કેવી પટેલે જણાવ્યું હતું કે 100 નંબર પર કોલ કરીને પીસીઆર વાન બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાની ફરિયાદના આધારે તેમના પતિને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને આ મામલે મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધાવવામાં આવ્યું છે. તેમાં તેમણે હાલ કોઈ મારામારી કે તકરાર થઈ હોવાનું જણાવ્યું નથી. જો કે તેમના ચાલતા અગાઉના તકરાર તેમજ માર મારવા અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે તેવું જણાવી રવાના થયા છે. તેમના પતિને પણ ઉમરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને જો કે હાલ તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવાની હોવાથી તેમને રવાના કરવામાં આવ્યા હતા. મારું નામ સોનલબેન અરવિંદભાઈ સોલંકી છે. હું ફોરેસ્ટ અધિકારી છું અને મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંટીગીરી ગોસ્વામી છે. એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે. જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે. શું માંગણી તમારી? મને પૂરતો ન્યાય મળે. હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે. તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે. શું કાર્યવાહી કરવા માંગો છો? કાર્યવાહીમાં તો હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી. તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી. કે એમને એવું કહેવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે. તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ એફઆઈઆર નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે. મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલ છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ચગાવવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગ્યો હતો અને 13 વર્ષીય બાળકનું કરંટ લાગ્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જેને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે. સચિન જીઆઈડીસીના કૃષ્ણનગરમાં 13 વર્ષીય પ્રિન્સ નામનું બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો, જેથી બાળક ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં બાળકનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું, જેથી પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે. સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો કે હાલ ઉત્તરાયણનો સમય નજીક આવતો હોવાથી પતંગ ચગાવતા બાળકને દરેક માતા પિતાએ સાવધ રાખવાની જરૂર છે તથા તેમને કઈ રીતે પતંગ ચગાવવી જોઈએ તેને લઈને પૂરતું માર્ગદર્શન પણ આપવું જોઈએ. સુરતના વિસુ વિસ્તારમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. વિસુ શ્યામ મંદિર પાસે એક ખાનગી શાળા બહાર આ ઘટના બની હતી અને ઘટનાના પગલે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થઈ ગયા હતા. માહિતી મળ્યા મુજબ ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા હતા. જે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રિક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો. ઓટો રિક્ષા રિવર્સ લેતા શાળાના બાળકને ટક્કર મારી હતી. જોકે સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટનામાં 9 વર્ષની વિદ્યાર્થીની રિક્ષા નીચે આવી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી. ત્યારે આ ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા બેદરકાર રિક્ષા ચાલકો સામે પગલાં ભરવાની પણ માંગ રિક્ષા ચાલકો સામે પગલાં લેવાની માંગ ખાસ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
આજે સુરત કલેક્ટર કચેરી ખાતે પશુપાલકોએ મોરચો માંડ્યો હતો. મોરચાની આગેવાનીમાં સાથે પશુપાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તેમની સાથે સતત અન્યાય કરવામાં આવે છે અને સતત પરેશાન કરવામાં આવે છે અને આકરો દંડ પણ વસૂલવામાં આવે છે. આ મોરચામાં જોડાયેલા પશુપાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર હકીકતની રજૂઆત કરી હતી. સુરતના પશુપાલકોએ આજરોજ અઠવાલાઇન્સ ખાતેની કલેક્ટર કચેરી પર પહોંચીને મોરચો માંડ્યો હતો. પાલિકા દ્વારા તેમને સતત પરેશાન કરવામાં આવે છે અને પાલિકા દ્વારા તેમના પર આકરો દંડ લાદવામાં આવે છે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પશુપાલકોએ જણાવ્યું હતું કે વિકાસના નામે તેમની ગોચરની જમીનો કબજે કરી લેવામાં આવી છે અને તેથી તેઓને કલેક્ટરને વિનંતી કરી છે કે ગોચરની જમીન છોડી આપવામાં આવે અને પાલિકા દ્વારા જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. તેઓએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા તેમના પશુઓને પકડી લેવામાં આવે છે તેમજ તેમના પર આકરો દંડ કરવામાં આવે છે અને અવારનવાર સતત પરેશાન કરવામાં આવે છે, જેને કારણે પશુપાલકો પરેશાન થઈ ગયા છે. જે મામલે આજરોજ પશુપાલકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. કચેરી આખો માલધારી સમાજ સુરત ભેગો થઈ અને જે ગૌપાલકો છે બધા મળી અને અત્યારે અહીંયા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા. જ્યારે ગૌપાલક ગૌ માતાને ચારવા માટે લઈને જતો હોય છે કોઈ ખેતરમાં વાડીમાં, ત્યારે કોર્પોરેશનના અધિકારી એ ગૌપાલકના ઉપર કોઈનો કોઈ ગુનો દાખલ કરી દેતા હોય છે. એ ગૌ માતાને પકડી અને સીધી ડબ્બામાં પૂરી દેતા હોય છે. જ્યારે ગૌ માતાને ચારવા માટે ગોપાલક લઈને જાય તો એના માટે કોર્પોરેશનના અધિકારી કઈ નાખે એવી કોઈ વ્યવસ્થા સરકાર કરી આપે. અને જે ગૌ માતા રોડ પર રખડતી હોય છે એને ડબ્બામાં પૂરી દેતા હોય એનાથી ગૌપાલકને કોઈ વાંધો નથી, પણ જે દૂધણી ગાય હોય છે એના દંડ લઈ અને ગૌ માતાને છૂટી કરે, એના વાછરુઓ ઘરે મરી જતા હોય છે. દંડ સ્વીકારી અને ગૌ માતાને છૂટી કરે. આજે 4-4 મહિનાથી ગૌ માતાઓ ડબ્બાના અંદર કોઈ ખાવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. રોજની 20-20 ગાયો ડબ્બાના અંદર મરતી હોય એવા અમારી પાસે એવિડન્સ પુરાવા છે. તો કાં તો એ ખવડાવે કાં તો ગૌ માતાને છૂટી કરે, જેનાથી ગૌપાલકો ખવડાવે. અમે હિન્દુ ધર્મના દીકરા છીએ. માલધારી સમાજ પછી જ્યારે ગૌ માતા પર અત્યાચારો થશે ત્યારે હિન્દુ ધર્મ આખો અને એમાં ગૌપાલકો અને માલધારી સમાજ એના માટે આંદોલન કરવું પડશે, તોય અમારા જીવ આપવા પડશે, તોય અમે એની તૈયારી કરીને બેઠા છીએ. એ કોર્પોરેશનની ઓફિસ હોય કે કલેક્ટર કચેરી હોય, અહીંયા અમારે કદાચ અમારા પ્રાણ ત્યાગી દેવા પડશે તો પણ અમે અમારી તૈયારીમાં છીએ. સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા માટે ખાડી કિનારે નવજાત બાળકીને ત્યજીને નાસી ગયું હતું, જેથી મળસ્કે પશુઓના ઝુંડના કલકલાટથી લોકો દોડી આવ્યા હતા અને જઈને જોયું તો નવજાત બાળકી કચરામાં પડેલી દેખાઈ હતી, જેથી 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. જોકે તબીબોએ બાળકીને તપાસ કરીને મૃત જાહેર કરી હતી. આ બાળકીને ત્યજી દેનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ, તેમજ પોલીસે આવી જનેતાને પકડીને તેનું મોં કાળું કરીને જાહેરમાં ફેરવવી જોઈએ અને બાળકીનો શું દોષ છે તેમજ તેણીને ત્યજી દેવામાં આવી છે, જે બાબતે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે તે સવારમાં જાગ્યા બાદ કાગડાઓનો અવાજ સાંભળીને નીચે જઈને જોતા કચરાપેટીમાંથી બાળકી મળી આવી હતી, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ હોસ્પિટલ પર પહોંચીને બાળકીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે છેલ્લા 1 અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરની પાઇપલાઇનનું પાણી લીકેજ થવાના કારણે ગંદુ પાણી નીકળી રહ્યું છે અને ગંદકીનો માહોલ છવાઈ ગયો છે. અહીં આવેલ હોસ્પિટલ વિસ્તારના રસ્તાને બેરિકેડ કરી દેવાના કારણે ત્યાંથી ઇમરજન્સીના સમયે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધીના રસ્તાઓ પર ટ્રાફિક જામ થાય છે અને જેને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ દરવાજા વિસ્તારમાં મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી પોતાની કામગીરીનો દેખાડો કર્યો છે. કામ પૂરું ન થવા છતાં ખાડા ઉપર કપચી અને રેતી નાખી દેવામાં આવી છે, જેનાથી ગંદકીનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે.
જ્યારે આ સમસ્યા અંગે મનપાના અધિકારીઓને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી અને અધિકારીઓનું એક જ રટણ જોવા મળી રહ્યું છે. કામ થઈ જશે, કરાવું છું અને જોવડાવી લઉં છું તેવા જવાબો લોકોને આપી રહ્યા છે, જેને કારણે સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ગંદકી છે અને બીજી તરફ મનપાની બેદરકારીના કારણે હાલ લોકો પરેશાન થઈ રહ્યા છે. મારું નામ ભૂપેશભાઈ છે. લાલ રજા ઉનાપાણી રોડ પર જ રહેવાનું છે. ના 1 મહિનાથી આવું છે. એકવાર આવીને જોઈ ગયા પણ બીજી વાર આવ્યા નથી ને એ કહે છે કે મોટું કામ છે તો મોટું કામ કરવા બી નથી આવ્યા ને હવે અધિકારી કોઈ આવ્યા નથી. અમે ઉપર બી કમ્પ્લેન કરી છે, ઉપર એવું કીધું છે કે મોટું કામ છે એના હિસાબે અટકેલું છે. બોલો મહિનો 1.5 મહિનો ટ્રાફિક રાતે જામ થાય છે, ગાડી બી બધી સ્લીપ થાય છે, દિવસમાં બી કેટલી સ્લીપ થઈ જાય. સુરત શહેર પોલીસ વિભાગ ડીસીપી ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું નામ માહિતી લીક કરવાના એક કૌભાંડમાં સામે આવ્યું હતું. મિથુન ચૌધરીએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ડીસીપી કક્ષાના અધિકારીઓના આઈડી અને પાસવર્ડ મેળવી તેમની માહિતી દિલ્હીથી પ્રાઇવેટ કંપનીઓને વેચી દેવાનો આક્ષેપ હતો. આ મામલે દિલ્હી પોલીસ 2.5 વર્ષ પહેલા મિથુનને પૂછપરછ માટે લઈ ગઈ હતી અને ત્યારબાદ મિથુન ચૌધરી નામના કોન્સ્ટેબલને જવા દીધો હતો, પરંતુ ત્યારથી કોન્સ્ટેબલ મિથુન ચૌધરી ગાયબ હોવાને લઈ હવે તેનો પરિવાર ચિંતિત થઈ રહ્યો છે. તેના પરિવાર દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યો હતો અને મિથુન ચૌધરીની શોધખોળ કરવા માટે પોલીસ કમિશનરને વિનંતી કરી હતી. સુરત પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયા એ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાનું કૌભાંડ આચર્યું હોવાનો એક મામલો સામે આવ્યો હતો, જેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઈડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડ મેળવી લઈ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કર્યું હતું. એક માહિતી પાસ ઓન કરવાના 25,000 બંને કોન્સ્ટેબલ મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઉંચકી ગઈ હતી, જેની તપાસ દરમિયાન દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો. 13 ઓગસ્ટ 2022ના રોજ મિથુને દિલ્હી પોલીસથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદથી 2.5 વર્ષ થવા છતાં મિથુનનો કોઈ અતોપતો નથી, જેને કારણે સુરતના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને અગાઉ આ વાતને તાત્કાલિક પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી અને આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો અને જેને લઈ કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઈ હોવાની વિગતો મળી હતી ને પણ ત્યારબાદ પણ પોલીસ કોન્સ્ટેબલનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. કોઈ પોલીસ કોન્સ્ટેબલ જલ્દીથી મળી જાય તેથી તેમના પરિવારના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને ફરીથી આ બાબતે રજૂઆત કરી છે. જ્યારે મિથુન ચૌધરીની અતોપતો ન હોવાને કારણે હવે પરિવાર પણ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે અને પરિવાર પણ ચિંતિત જોવા મળી રહ્યો છે, જેને કારણે ફરી એક વખત આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને તેની શોધખોળ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. મિલાબેન મિથુનભાઈ ચૌધરી. હાલ હું મારા જે પોલીસ કર્મી છે મારા હસબન્ડ એની રજૂઆત લઈને આવી છું. હાલે 2 વર્ષ 4 મહિના ઉપરાંત મિસિંગ છે અને એને માટેની જ રજૂઆત હું કરું છું. એ મહિધરપુરા ઓન ડ્યુટી પરથી મિસિંગ થયા હતા. CDR નો મામલો હતો અને આજ સુધી એની કોઈ ખબર નથી. છેલ્લું લોકેશન દિલ્હીનું હતું, સફરપુર બસ્તી રેલવે સ્ટેશનનું. રજૂઆત તો મેં ઘણી વાર કરી છે સર, અહીંયા અને દિલ્હી પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનથી માંડીને સીપી કચેરીથી માંડીને હરેક જગ્યાએ સીમોથી માંડીને બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ સર મને કોઈ જવાબ મળતો નથી એમની બાબતમાં અને આજ સુધી તપાસમાં બી એવું કંઈક બહાર નથી આવ્યું કે હું મારા હસબન્ડ સુધી પહોંચી શકું. પરિવારમાં હું અને મારા 2 બાળકો છે. હાલ તો અમારી પાસે સેલેરી એ નથી આવતી, તો હું મારી મહેનત અને જે મને આવડે છે રોજગાર કરીને હું મારું ઘર આર્થિક રીતે ચલાવું છું. શર્મિલાબેન મિથુનભાઈ ચૌધરી. હાલ હું ભારતમાં ધનવાનોને લાભ થાય તેવું જીએસટી સ્ટ્રક્ચર કેન્દ્ર નિભાવી રહી છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે અને ગરીબ અને મધ્યમ વર્ગ પર 97% ટેક્સ લગાવવામાં આવે છે.
ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની રહ્યું છે. અને આ ઉપરાંત અવારનવાર દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેદરકારીના યુગમાં પહોંચી જશે તેવી વાત સુરત ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને હાલના કોંગ્રેસના નેતા એવા જયનારાયણ વ્યાસે કહી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજ્યમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી રહ્યું હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતને વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે, પરંતુ ક્યારે બનશે તે સમય બતાવવામાં આવતો નથી. જોકે તેની સામે હાલમાં દેશનો વિકાસ દર તળિયે આવી ગયો છે અને કોવિડ વખતે -5.8 વિકાસ દર હતો, પરંતુ ત્યારબાદ વિકાસ દર 9.7% થયો હતો અને હવે આગામી દિવસોમાં 6.6%થી ઓછો થાય તેવો અંદાજ છે. જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેદરકારીના યુગમાં પહોંચી જશે. આ બેકારીના યુગમાં પહોંચવાના કારણે જણાવ્યું હતું કે ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રક્ચર કેન્દ્ર સરકારે નિભાવી રહી છે અને જીએસટી તંત્ર ખાડી ગયું છે. ગરીબ અને મધ્યમ વર્ગ પર 97% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે માત્ર 3% ટેક્સ ધનવાનો પર લાગુ પડે છે. તેના કારણે ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની ગયું છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં વાછરડાનું કપાયેલું માથું મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ પર સ્ત્રી સાથે રંગે હાથ ઝડપાયો. વીજ લાઇનમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગતા કિશોરનું મોત. રિવર્સ લેતી વખતે રિક્ષા ચાલકે પાછળ ઉભેલા 9 વર્ષના માસૂમને અડફેટે લીધો. પશુપાલકોનો કલેક્ટર કચેરી પર મોરચો. પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાની રજૂઆત કરાઈ. અંતે પાંડેસરામાં રાત્રે તરછોડાયેલી નવજાત બાળકીનું સવારે સારવાર દરમિયાન મોત. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re